હવે દાહોદના પણ દ્રશ્યો આપને બતાવીશું કે જ્યાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ દિલ્હી રેલ વ્યવહાર પ્રભાવિત થયો। દિલ્હી તરફથી આવી મુંબઈ જતી કેટલીક ટ્રેનો અટવાઈ ગઈ છે, કેટલીક ટ્રેનો કેન્સલ। રેલવે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો જોવા મળ્યો। કલાકો સુધી ટ્રેનને લઈને પ્લેટફોર્મ પર રોકી દેવાતા મુસાફરો હવે અટવાયા છે। જો કે મુસાફરો માટે રેલવેએ ખાણીપીણી સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરી છે। 400થી વધારે મુસાફરોને એ જ ટિકિટ સાથે અન્ય ટ્રેનમાં બેસવાની સુવિધા આપવામાં આવી છે। આ દ્રશ્યો જુઓ કે જ્યાં આ વરસાદી માહોલમાં રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાઈ ગયા છે, તેઓ અકળાયા છે, પરંતુ આ તમામ મુસાફરો માટે ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। 400થી વધારે મુસાફરોએ જે ટિકિટ લીધી છે એ જ ટિકિટ સાથે અન્ય ટ્રેનમાં તેઓ બેસવાની સુવિધા પણ તેમને આપવામાં આવી છે, પરંતુ તેમના ગંતવ્ય સ્થાન પર પોતાના સમય પર આ મુસાફરો નથી પહોંચી શક્યા, કેમ કે જે પ્રકારનું અત્યારે વાતાવરણ છે તેને જોતા કેટલીક ટ્રેન કેન્સલ થઈ છે અને કેટલીક ટ્રેન છે મોડી પડી હતી। અને હવે